અમરેલી જિલ્લાનો બગસરા એક ગોલ્ડ પ્લેટિનિયમ માટે ખૂબ જ જાણીતું શહેર છે। ગોલ્ડ પ્લેટિનિયમની ખરીદી મોટી સંખ્યામાં લોકો હવે ખરીદતા થયા છે, કારણ કે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો સોનું ખરીદી શકતા નથી, જેને લઈને હાલ બગસરામાં પણ આ ગોલ્ડ પ્લેટિનિયમમાંથી તૈયાર થતી વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે અને સાથે ખરીદીમાં પણ વધારો થયો છે। ગોલ્ડ પ્લેટિનિયમની શરૂઆત અમરેલી જિલ્લાના બગસરાથી ભારતમાં પ્રથમ શરૂ થઈ હતી। મારું નામ સેજલ છે। હું ઇમિટેશન ખરીદી કરવા આવી છું, કારણ કે ગોલ્ડનો ભાવ 1 લાખ ને પાર છે, એટલા માટે કોઈ આ સામાન્ય જનતા ખરીદી કરી શકવાની છે જ નહીં। કે ખરીદી કરી શકે એ કરી શકે, બાકી ગોલ્ડ પ્લેટિંગ પહેરીને જ ખુશ રહેવાનું છે ને ગોલ્ડ પ્લેટિંગ ટકામાં સારું આવે તો પછી ગોલ્ડને સાઈડ રાખીને પછી અત્યારે હવે ઇમિટેશન જ પહેરવાનું રહેશે બધાને। છે કે આજે 1962થી જ્યારે સુવર્ણ નિયંત્રણ આવ્યો ત્યારથી અમારું આ ગોલ્ડ પ્લેટિંગનું કામ ચાલે છે। મારું નામ સોની ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી છે અને અમે વર્ષોથી અમારા બાપ દાદા વખતથી આ ગોલ્ડ પ્લેટિંગનું કામ કરીએ છીએ અને આ કામ બદલ અમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એવોર્ડ આપેલો છે અને યુરોપ અમેરિકાની ટૂર કરાવેલી છે। પણ ભારત આખામાં ગોલ્ડ પ્લેટિંગમાં ઓરિજિનલ વર્ષોથી આ બનાવનારા એક જ શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ છે, પણ અત્યારે સોનાનો ભાવ 1,10,000 ઉપર થઈ ગયો છે, તો લોકોને મજૂરી અને સોનું પહેરવું બહુ જોખમી થઈ ગયું છે અને મજૂરી બહુ મોંઘી થઈ ગઈ છે। તો અમારા દાગીના વાપરે છે, જોખમ વગર 5-10 વર્ષ સુધી વાપરી શકે છે, લાંબો ટાઈમ બગડતો નથી। જ્યારે ન જોઈ ત્યારે એના પૈસા પણ અમે પાછા આપીએ છીએ અને તૂટ્યું ભાંગ્યું બગડ્યું હોય તો ફરીથી એને ગોલ્ડ પ્લેટિંગ પણ ફરીથી થઈ જાય છે। એટલે આ સોના જેવી જ વસ્તુ હોવાથી લોકોમાં આનો પરિચય જાજો છે અને લોકો ખરીદે છે। આ વસ્તુની પ્રોડક્ટ અમારી પોતાની જ મેન્યુફેક્ચર છે, વર્ષોથી અમે જ બનાવી છે। બગસરામાં અમારા શ્રીજી ગોલ્ડ પ્લેટિંગના કારખાનામાં જ બને છે, બાકી ક્યાંય બનતી નથી, અમારી ક્યાંય બ્રાન્ચ નથી ને અમે કોઈને વેચવા દેતા નથી। બાકી બધું કેવું છે, અત્યારે ઇમિટેશન બધું સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈનું લે અને બગસરાના નામે વેચે છે, પણ એ બધું ઇમિટેશન હોય છે, પ્લાસ્ટિક ગોલ્ડ કરેલું હોય છે, એટલે એ ટકતું નથી અને કોઈ એલર્જી કરે છે। અમારી વસ્તુ તમારે લાંબો ટાઈમ સુધી સોનાની જેમ જ વાપરી શકો છો અને જોવામાં વાપરવામાં બે સોના જેવું જ લાગે અસલ। અમરેલી જિલ્લાનું બગસરા શહેર એ સમગ્ર દેશની અંદર ખૂબ જ જાણીતું શહેર છે, કારણ કે બગસરાનું ખોટું સોનું એ સમગ્ર દેશની અંદર જાણીતું બન્યું છે। હાલ સતત સોનાના ભાવમાં વધારો થયો છે। સોનાના ભાવમાં વધારો થવાને કારણે ગરીબ અને મધ્યમ પરિવારના વ્યક્તિઓ હવે સોનું ખરીદી શકે તેમ નથી, જેને કારણે હવે ગોલ્ડ પ્લેટિનિયમની માંગમાં વધારો થયો છે। સમગ્ર દેશની અંદર પ્રથમવાર જો ગોલ્ડ પ્લેટિનિયમ બનાવ્યું હોય તો એ બગસરા શહેરના વેપારીએ બનાવ્યું હતું। આજે આ ગોલ્ડ પ્લેટિનિયમની દેશ દુનિયાની અંદર ખૂબ જ માંગમાં વધારો થયો છે અને હાલ બગસરાથી લોકો આ ગોલ્ડ પ્લેટિનિયમ અને નકલી સોનું ખરીદી રહ્યા છે।